બ્રાઝિલની રાજકીય યાત્રા પર બ્રાઝિલિયા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ લુલા દ સિલ્વા સાથે કરશે દ્વિપક્ષીય બેઠક આતંકવાદનો ખાત્મો કરવા જરૂરી સૂચનાઓનું આદાન પ્રદાન કરવા તેમજ કૃષિ અનુસંધાન જેવા ક્ષેત્રોમાં સમજૂતી થવાની સંભાવના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સને મળશે નવી ઓળખ જનકેન્દ્રીય દ્રષ્ટિકોણ અને માનવતા સર્વોપરીની ભાવના હશે અમારી પ્રાથમિકતા પટનામાં ગોપાલ ખેમકા હત્યાકાંડનો બીજો આરોપી ઠાર હથિયાર આપવાવાળો બીજો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે યોજાયું પ્રબુદ્ધ નાગરિક સંમેલન તો વેજલપુર વિધાનસભા દ્વારા સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પણ યોજાયું પ્રબુદ્ધ નાગરિક સંમેલન લોકશાહીની પરંપરામાં મજબૂત બને તે માટે નાગરિકોને કરાયા જાગૃત આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય ગત 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં 3.89 ઇંચ વરસાદ તો આજે આણંદ પંચમહાલ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના લૂંટારુઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટની ઘટનાને આપ્યો અંજામ એક આરોપીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર સુરત સચિન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ ટ્રમ્પ અને નેતન્યાહુની વ્હાઇટ હાઉસમાં થઈ મુલાકાત ગાઝા અને ઈરાન મુદ્દે થઈ ચર્ચા નેતન્યાહુએ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવા માટે કર્યો અનુરોધ લાલ નિશાન સાથે બજારની શરૂઆત સેન્સેક્સ 19.19 ઘટી 83,416 પર તો નિફ્ટી 13.30 પોઈન્ટ ઘટી 25,451 પર પહોંચ્યો તો સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોવાક જોકોવિચે તેમની 8મી વિમ્બલ્ડન ટ્રોફી તરફ મજબૂતીથી આગળ વધાર્યા કદમ ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા